તો આની પહેલાના વિડીયોમાં આપણે નળ અને ટાંકી, ગુણોત્તર અને પ્રમાણ, અંતર, સમય અને ઝડપ, નફો અને ખોટ તથા ઉંમર આધારિત દાખલાઓ જોઈ ગયા છીએ. આજના આ વિડીયોમાં આપણે ટકાવારી વિશે એકદમ પાયાથી સમજશું. આ વિડીયોમાં આપણે દાખલા ગણવા માટે શોર્ટ ટ્રીકનો ઉપયોગ પણ કરીશું, જે પરીક્ષાઓમાં આપણો સમય બચાવશે. આ વિડીયો 5 ભાગોમાં વહેંચેલો છે અને પ્રત્યેક ભાગમાં અલગ અલગ રીતના દાખલાઓ કરાવેલ છે, જેથી તમને સમજવામાં સહેલું પડે. પ્રત્યેક ભાગના અંતે પ્રેક્ટિસ માટેના દાખલાઓ પણ આપેલા છે, જેને તમે ગણીને પ્રેક્ટિસ કરી શકશો. આ વિડીયો બાદ આનો બીજો ભાગ પણ આવવાનો છે, તો જોડાયેલ રહેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. હવે માની લો તમને કોઈક વસ્તુ વેચતા નફો થયો છે, કે પછી તમને એ વસ્તુ વેચતા ખોટ ગઈ છે. તમે પરીક્ષામાં પાસ થયા છો કે પછી પરીક્ષામાં તમે નાપાસ થયા છો. ટકા શોધવા આ બધી વસ્તુ આપણે 100 ના આધારે નક્કી કરીએ છીએ. એટલે કે બધી વસ્તુનું મૂલ્ય આપણે 100 ના આધારે નક્કી કરીએ છીએ. 100 ના આધારે જે નક્કી કરીએ છીએ એને જ આપણે કહીએ છીએ ટકાવારી. 100% ની અંદર જ આપણે નફો ને ખોટ નક્કી કરતા હોઈએ છીએ અને પાસ નાપાસ પણ આપણે 100% ની અંદર જ કરતા હોઈએ છીએ. તો 100 છે આપણો પાયો છે. હવે માની લો અહીં 10% આપેલા છે. અહીં ટકાનો મતલબ અંગ્રેજીમાં સેન્ટ થાય છે. પર એટલે પ્રતિ અને સેન્ટ એટલે 100. ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રતિ 100. અહીં 10 આપેલા છે, એનો મતલબ એમ છે કે 100 માંથી 10 મતલબ 10%. એવી જ રીતે 25% હોય તો 100 માંથી 25, 72% હોય તો 100 માંથી 72 એટલે 72 ના છેદમાં 100, અને 1.3% હોય તો 100 માંથી 1.3 એટલે 1.3 ના છેદમાં 100. હવે આપણે પહેલું સ્ટેપ જોઈશું, જેમાં આપણે એ જોઈશું કે અપૂર્ણાંકને ટકામાં કઈ રીતે ફેરવવા, અથવા તો ટકાને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવા. પહેલું, ટકાને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવા. અહીંયા 20% આપેલા છે. હવે આપણને ખબર છે 20% એટલે શું થાય છે. 20% એટલે 20 ના છેદમાં 100. અહીં 20 ના છેદમાં 100 એ અપૂર્ણાંકમાં ફરી જ ગયું છે, પરંતુ હજી આપણે થોડુંક સાદુરૂપ આપી દઈએ. 20 ના ઘડિયામાં 100 આવે છે, 20 પંચાને 100, તો એ લખી લઈએ. શું બચ્યું છે? ઉપર કંઈ નથી બચ્યું, અને છેદમાં 5 બચે છે, તો 5 લખી લઈએ. તો 20% ને અપૂર્ણાંકમાં ફેરવતા 1 ના છેદમાં 5 મળે છે. આનો મતલબ એ પણ થાય છે કે 20 છે 100 નો 5મો ભાગ છે. આગળ જોઈએ, 25% આપેલા છે, તો 25 ના છેદમાં 100. 25 ના ઘડિયામાં પણ 100 આવે છે, 25 ચોકુ 100. શું બચ્યું છે? ઉપર કંઈ નથી બચ્યું, તો 1, અને છેદમાં 4 બચ્યા છે, તો 4. તો 25% નો અપૂર્ણાંક આવે છે 1 ના છેદમાં 4. આગળ જોઈએ, 75%. 75% એટલે 75 ના છેદમાં 100. હવે જુઓ, 75 ના ઘડિયામાં 100 આવતા નથી. તો હવે આપણે એ વિચાર કરીશું કે કઈ એવી સંખ્યા છે જેના ઘડિયામાં આ બંને આવે છે. તો 25 ના ઘડિયામાં બંને આવે છે. 25 તેરી 75 અને 25 ચોકુ 100. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. ઉપર નીચે 25 ઉડાડી દઈએ. શું બચ્યું છે? 3 બચ્યા છે અને 4 બચ્યા છે, તો આવશે 3 ના છેદમાં 4. એટલે કે 100 ના 4 ભાગ કરીએ તો એમાં 3 ભાગ તો 75 છે. તો જ્યારે પણ ટકા આપેલા હોય તેને અપૂર્ણાંકમાં આ રીતે ફેરવવા. હવે માની લો કે આ જ અપૂર્ણાંક છે ને ફરીથી આપણે ટકામાં ફેરવવા છે, તો શું કરીશું? હવે બરાબર ધ્યાન રાખજો, અપૂર્ણાંકને ટકામાં ફેરવવા હોય તો બાજુમાં આપણે ગુણ્યા 100 કરવા પડે. તો આપણે બધા જ અપૂર્ણાંકની બાજુમાં ગુણ્યા 100 કરી લઈએ. હવે પહેલું જુઓ, 1 ના છેદમાં 5 ગુણ્યા 100. હવે વિચાર કરો કેટલા પંચા 100 થાય છે. તો 20 પંચાને 100, તો 20 પંચા 100 લખી લઈએ. શું બચ્યું છે? 20 બચ્યા છે અને 1 બચ્યા છે, તો 20 એકુ 20, તો આવશે 20%. તો 1 ના છેદમાં 5 અપૂર્ણાંકને ટકામાં ફેરવતા ફરીથી આપણને 20% મળી જાય છે. બીજું જુઓ, 1 ના છેદમાં 4 ગુણ્યા 100. અહીંયા પણ 25 ચોકુ 100. શું બચ્યું છે? 25 બચ્યા છે, તો 25% આવશે. તો 1 ના છેદમાં 4 ને ટકામાં ફેરવતા ફરીથી આપણને 25% મળી જાય છે. છેલ્લું જુઓ, 3 ના છેદમાં 4 ગુણ્યા 100. તો અહીંયા પણ 25 ચોકુ 100. શું બચ્યું છે? 25 બચ્યા છે અને 3 બચ્યા છે, તો 25 તેરી 75. તો ફરીથી આપણને 75% મળી ગયા છે. આગળ હજી થોડા અપૂર્ણાંકને ટકામાં ફેરવતા શીખી લઈએ. હવે અપૂર્ણાંકને ટકામાં ફેરવવા હોય તો ગુણ્યા 100 કરવા પડે. તો આપણે ગુણ્યા 100 કરી લઈએ. હવે આપણે પહેલો દાખલો ગણીએ. 2 ના છેદમાં 5 ગુણ્યા 100. અહીંયા આપણે આગળ જેમ જોયું તેમ 20 પંચાને 100. શું બચ્યું છે? 2 બચ્યા છે અને 20 બચ્યા છે, તો 2 દુ 4 અને 1 0 પાછળ લગાવી દેવાનો, તો આવશે 40%. તો 2 ના છેદમાં 5 અપૂર્ણાંકનો જવાબ આવે છે 40%. આગળ જુઓ, 1 ના છેદમાં 2 ગુણ્યા 100. અહીંયા પણ ઉડાડીએ, 50 દુ 100. અહીં માત્ર 50 બચ્યા છે, તો આવશે 50%. તો 1 ના છેદમાં 2 એટલે થાય છે 50%. છેલ્લું 4 ના છેદમાં 5 ગુણ્યા 100. તો અહીં પણ ઉડશે 20 પંચાને 100. શું બચ્યું છે? 20 બચ્યા છે અને 4 બચ્યા છે, તો 4 દુ 8 એટલે આવશે 80%. તો જ્યારે પણ અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનું હોય ત્યારે આપણે આ રીતે ગણીશું. હવે આપણે એક અપૂર્ણાંક એવું પણ જોઈ લઈએ જેના ટકા આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આવશે. 1 ના છેદમાં 3 ને ટકામાં ફેરવવું હોય તો આપણે ગુણ્યા 100 કરી લઈએ. હવે અહીં જો ઉપર નીચે કે ઉડતું નથી, તો હવે આપણે શું કરીશું? આપણે સીધો ભાગાકાર કરી લઈએ. એટલે કે 3 ભાગ્યા 100. દાખલો ગણી લઈએ. 3 તેરી 9,
10 માંથી 9 જાય તો બચે 1, ઉપરથી ઉતારીએ 0, ફરીથી 3 તેરી 9, 10 માંથી 9 જાય તો આવે 1. હવે ઉપરથી કઈ ઉતરે એવું છે નહીં, તો આપણો જવાબ અહીં ઉપર આવી ગયો છે. ઉપર શું જવાબ આવ્યો છે? 33 આવ્યા છે, તો જવાબ આપણે લખીશું હંમેશા આગળ. હવે બરાબર ધ્યાન રાખજો, શેષ શું બચી છે? શેષ અહીંયા નીચે 1 બચી છે, તો નીચેનું આવશે ઉપર. અને કોના વડે ભાંગ્યા છે? 3 વડે ભાંગ્યા છે, તો આપણને અહીં ટકા મળી ગયા છે 33.1/3%. તો જ્યારે પણ આ પ્રકારનો અપૂર્ણાંક આપેલો હોય ત્યારે તેને આ રીતે ગણવું. આનો મતલબ એમ પણ થાય છે કે 33.1/3% ની જગ્યાએ આપણે 1/3 લખી શકીએ. એટલે કે 33.1/3% બરાબર 1/3. તો જ્યારે પણ આપણને દાખલાઓની અંદર 33.1/3 આપેલું હોય છે તેની જગ્યાએ આપણે 1/3 લખીશું. તો અહીં આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આ દાખલાઓના જવાબ કોમેન્ટ સેક્શનની અંદર આપેલા છે, તો ગણીને જોઈ લેજો. હવે આપણે આપણા બીજા સ્ટેપની અંદર પહોંચી ગયા છીએ. આગળ વધવા પહેલા આપણે એક વસ્તુ બરાબર સમજી લઈએ. માની લો અહીં 200 ના 40% કેટલા થાય એમ પૂછેલું છે. હવે ખાસ યાદ રાખજો કે 200 ની પાછળ કોઈ પણ જથ્થો પૂછી શકે, જેમ કે 200 રૂપિયાના 40% કેટલા રૂપિયા થાય, અથવા 200 કિલોગ્રામના 40% કેટલા કિલોગ્રામ થાય, અથવા 200 બાળકોના 40% કેટલા બાળકો થાય. અહીં આપણને કોઈ પણ જથ્થો પૂછેલો હોઈ શકે, પરંતુ આપણે દાખલા ગણવાની રીત એક જ રહેવાની છે. તો પહેલો દાખલો જોઈએ, વધુ ખ્યાલ આવશે. 20 ના 40% કેટલા થાય? અહીં 20 ના 40% પૂછેલા છે, તો પહેલા આપણે 20 લખી લઈએ. ના 40% એટલે ગુણ્યા 40%. અહીં આપણી નાની જગ્યાએ ગુણાકાર મૂકવાનો છે. હવે 40% એટલે શું થાય છે? 40% એટલે 40/100. હવે ઉપર નીચે 2 શૂન્ય ઉડાડી દઈએ. શું બચ્યું છે? 2 બચ્યા છે અને 4 બચ્યા છે, તો 2 ચોક 8. તો 20 ના 40% થાય છે 8. હવે આપણે આ જ દાખલાને વધુ સમય બગાડ્યા વગર ગણીએ તો અહીં આપણે સીધું ઉડાડી દઈએ. જો અહીંયા ટકા આપેલા છે તો આપણને ખબર જ છે કે ટકા હોય તો છેદમાં 100 આવવાના જ છે. તો સીધું આપણે બાજુની સંખ્યામાં જો શૂન્ય આપેલા હોય તો સીધા ઉડાડી દેવાના. જો અહીં 2 શૂન્ય આપેલા છે તો સીધા ઉડાડી દઈએ. શું બચ્યું છે? 2 બચ્યા છે અને 4 બચ્યા છે, તો 2 ચોક 8. આ એકદમ ટૂંકી રીત છે જેથી આપણો સમય બચે. આગળ હજુ થોડા એક્ઝામ્પલ જોઈએ. 50 ના 70% એટલે 50 ગુણ્યા 70. હવે ટકા આપેલા છે તો છેદમાં 100 તો આવવાના જ છે, તો આપણે સીધું ઉડાડી દઈએ. શું બચ્યું છે? 5 બચ્યા છે અને 7 બચ્યા છે, 5 સત્તા 35. આગળ 250 ના 30% કેટલા થાય? તો 250 ગુણ્યા 30. હવે ટકા આપેલા છે અને બાજુમાં પણ 2 શૂન્ય આપેલા છે, તો એ શૂન્ય ઉડાડી દઈએ. શું બચ્યું છે? 25 બચ્યા છે અને 3 બચ્યા છે, તો 25 તેરી 75. આગળ 1700 ના 60% કેટલા થાય? અહીં પણ એ જ રીતે 1700 ગુણ્યા 60. ટકા આપેલા છે અને બાજુમાં શૂન્યો પણ આપેલા છે, તો 2 શૂન્ય ઉડાડી દઈએ. હવે શું બચ્યું છે? 170 બચ્યા છે અને 6 બચ્યા છે, તો 17 છક 102 અને 1 શૂન્ય લગાડી દેવાનો, તો આવશે 1020. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય અને બાજુમાં જો શૂન્ય આપેલા હોય તો તેને સીધા ઉડાડી નાખવા, જેથી આપણો સમય બચે. આગળ જોઈએ, 500 ના 20% કેટલા થાય? આપણે જેમ ગણતા હોય તે જ રીતે 500 ગુણ્યા 20. હવે ટકા આપેલા છે, બાજુમાં શૂન્યો પણ આપેલા છે, તો 2 શૂન્ય ઉડાડી દઈએ. શું બચ્યું છે? 50 બચ્યા છે અને 2 બચ્યા છે, તો 50 દુ 100. તો 500 ના 20% થાય છે 100. આગળ જોઈએ, 28 ના 25% કેટલા થાય છે? આ દાખલો આપણે બે રીતે ગણીશું. તમને જે રીતે યાદ રહે તે રીતે ગણજો. પહેલી રીતે આપણે જે સાદી રીત છે એ રીત જોઈએ. 28 ના 25% એટલે 28 ગુણ્યા 25%. હવે જો અહીંયા 25% છે પણ અહીં બાજુમાં એકે શૂન્ય આપેલા નથી, તો આપણે સાદી રીતે ગણી લઈએ. લખશું 25 ના છેદમાં 100. હવે જે ઉડતું ઉડાડી દઈએ. 25 ચોકું 100, નીચે 4 બચ્યા છે, ઉપર 28 બચ્યા છે, તો 4 સત્તા 28. તો જવાબ આવે છે 7. તો 28 ના 25% થાય છે 7. હવે આ જ દાખલાને આપણે બીજી રીતે ગણી લઈએ. આ દાખલાને ઝડપથી ગણવા માટે આપણને અપૂર્ણાંક યાદ હોવા જોઈએ. અહીં 25% ના અપૂર્ણાંક શું આવ્યા હતા? 25% બરાબર 1/4 મળ્યા હતા. તો આપણે 25% ની જગ્યાએ સીધા 1/4 જ મૂકી દેવાના છે. હવે અહીં સીધું ઉડશે 4 સત્તા 28. જવાબ સીધું આવી જશે 7. તો જો તમને અપૂર્ણાંક યાદ હોય તો આ રીત વાપરજો, જેથી તમારો સમય બચે. અને જો તમને અપૂર્ણાંક યાદ ન હોય તો આપણે જે સાદી રીતનો ઉપયોગ કરીએ છીએ તેનો ઉપયોગ કરીને ગણી લેજો. આગળ જોઈએ, 80 ના 75% કેટલા થાય? તો 80 ગુણ્યા 75%. પહેલા સાદી રીત વાપરી લઈએ. 75% એટલે 75 ના છેદમાં 100. ચલો ઉપર નીચે ઉડાડીએ. 75 એટલે 25 ગુણ્યા 3 અને 100 એટલે 25 ગુણ્યા 4. ઉપર નીચે 25 ઉડી જશે. હવે નીચે જુઓ 4 આપ્યા છે અને ઉપર 80 આપ્યા છે, તો 20 ચોક 80. હવે શું બચ્યું છે? 20 બચ્યા છે અને 3 બચ્યા છે, તો 20 તેરી 60. તો 80 ના 75% થાય છે 60. હવે આપણે આ જ દાખલો અપૂર્ણાંકની મદદથી ગણી લઈએ. 75% નો અપૂર્ણાંક શું મળ્યો હતો? 3/4. તો આપણે 75% ની જગ્યાએ 3/4 લખી લઈએ. હવે સીધું ઉડાડી દઈએ.
જવાબ આવી ગયો છે 20 તેરી 60. હવે આ બંને રીતમાંથી તમને જે રીત આવડે એ રીતે તમે ગણી શકો છો. આગળ જોઈએ 4500 ના 3/5% કેટલા થાય? જેમ આપણે ગણતા હતા તે જ રીતે ગણીએ. 4500 ગુણ્યા 3/5%. હવે આપણને યાદ છે કે જ્યારે પણ ટકા આપેલા હોય ને બાજુમાં શૂન્ય આપેલા હોય તો એ આપણે ઉડાડી દેવાના. તો એ ટકા અને 2 શૂન્ય ઉડી જશે. હવે જો કઈ ઉડે એવું છે કે નહીં? નીચે 5 આપેલા છે, ઉપર 45 આપેલા છે, તો 5 નવા 45. શું બચ્યું છે? 9 બચ્યા છે અને 3 બચ્યા છે, તો જવાબ આવશે 9 તેરી 27. તો 4500 ના 3/5% થાય છે 27. હજુ એક દાખલો જોઈએ, વધુ ખ્યાલ આવશે. 2100 ના 2/7% કેટલા થાય? જેમ મુકતા હોય મૂકી દઈએ. હવે અહીં ટકા પણ આપેલા છે ને બાજુમાં 2 શૂન્ય પણ આપેલા છે, તો સીધું આપણે ઉડાડી દઈએ. હવે જો કઈ ઉડે એવું છે કે નહીં? નીચે 7 આપ્યા છે, ઉપર 21 આપ્યા છે, તો 7 તેરી 21. શું બચ્યું છે? 3 બચ્યા છે અને 2 બચ્યા છે, તો 3 દુ 6. તો 2100 ના 2/7% થાય છે 6. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. આગળ જોઈએ 270 ના 33.1/3% કેટલા થાય? જેમ ગણતા હોય એ જ રીતે 270 ગુણ્યા 33.1/3%. હવે તમને યાદ હોય ત્યારે આપણે આગળ શું ગણ્યું હતું કે જ્યારે પણ 33.1/3% આવે તો તેની જગ્યાએ આપણે 1/3 મૂકી શકીએ છીએ, જેનું આપણે સાદુરૂપ આપી દીધું હતું. તો આપણે 33.1/3 ની જગ્યાએ 1/3 મૂકી દઈએ, એટલે કે 270 ગુણ્યા 1/3. ચલો હવે ઉડાડીએ. 3 નવા 27. અહીં ઉપર 9 બચ્યા છે અને 1 શૂન્ય બચ્યું છે, તો જવાબ આવશે 90. હવે માની લો કે તમને આ કઈ યાદ નથી આવ્યું, તમને 33.1/3 નો અપૂર્ણાંક યાદ નથી આવ્યો, તો બીજી કઈ રીતે ગણશું એ જોઈ લો. પહેલા તો 33.1/3 જે મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવી લઈએ. જો કઈ રીતે? 33.1/3 નીચેનો કરવાનો છે ગુણાકાર અને ઉપરનો કરવાનો છે સરવાળો. એટલે કે 3 નો ગુણાકાર 33 સાથે કરીશું તો 33 તેરી 99, અને જે પણ જવાબ આવ્યો છે તેનો સરવાળો આપણે ઉપલી સંખ્યા સાથે કરવાનો છે. એટલે 99 પ્લસ 1 એટલે આવશે 100, અને છેદમાં 3 જેમ જેમ નીચે લખી નાખવાના છે. તો 33.1/3 નો જવાબ 100/3 આવે છે. તો આપણે તેની જગ્યાએ 100/3 લખી લઈએ. જો આ વસ્તુ છે બધા જ મિશ્ર અપૂર્ણાંકમાં તમને કામ આવશે. જ્યારે પણ મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય ત્યારે તેને આ રીતે જ ગણવો. ચલો હવે આપણે સદરૂપ આપી દઈએ. જો અહીં ટકા આપેલા છે અને શૂન્યો પણ આપેલા છે તો એ પહેલા ઉડાડી દઈએ. હવે આગળ જેમ ગણ્યું તે જ રીતે 3 નવા 27. 9 બચ્યા છે અને શૂન્ય બચ્યા છે, તો આવશે 90. તો તમે મિશ્ર અપૂર્ણાંકનું સાદરૂપ આપીને પણ આ રીતે ગણી શકો છો. તો અહીંયા આપણું બીજું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. હવે આપણે ત્રીજા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ, જ્યાં આપણે કેટલાના 20% 400 થાય આ પ્રકારના દાખલા જોવાના છીએ. પહેલો દાખલો જોઈએ. કેટલાના 40% 600 થાય? જો આ દાખલો ગણવાની બે રીતો છે, એક x વાળી રીત છે અને એક ત્રિરાશિ વાળી રીત છે. અહીં આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીશું કારણ કે એ રીત વધુ સરળ પણ છે અને ઝડપી પણ છે. જો પહેલું વાંચો, કેટલાના 40% 600 થાય. હવે કેટલાના એટલે આપણે શોધવાનું છે. 40% 600 થાય એટલે 40% બરાબર 600 આપેલા છે. એનો મતલબ એમ છે કે 40% બરાબર 600 આપણને આપી દીધા છે. હવે આપણે ત્રિરાશિનો જ ઉપયોગ કરવાનો છે કે 40% બરાબર 600 હોય તો 100% બરાબર કેટલા થાય? હવે આને ગોઠવી લઈએ. હવે ઘણા લોકોને આની ગોઠવણીમાં તકલીફ પડે છે, તો અહીં માત્ર તમે એ જ યાદ રાખજો કે જે પણ શોધવાનું હોય તેની સામે જે હોય એ હંમેશા આવે નીચે. અહીં જુઓ, જે શોધવાનું છે તેની સામે ઉપર 40% આપેલા છે એ હંમેશા નીચે જ આવશે, અને જે પણ બચ્યું છે એ આવશે ઉપર. અહીં 100 બચ્યા છે અને 600 બચ્યા છે તો એ આવશે ઉપર. ચલો હવે સાદુરૂપ આપી દઈએ. પહેલા તો ઉપર નીચે એક એક શૂન્ય ઉડાડી દઈએ. 15 ચોક 60. શું બચ્યું છે? 15 બચ્યા છે અને 100 બચ્યા છે, તો સીધું લખી નાખવાનું 1500. આનો મતલબ એમ થાય છે કે 1500 ના 40% 600 થાય. હવે તમે 1500 ના 40% પણ કરી શકો છો, જેનો જવાબ 600 આવશે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા પૂછેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ, વધુ ખ્યાલ આવશે. કેટલાના 20% 800 થાય? એ કેટલા એટલે કુલ ગોતવાના કીધા છે. 20% 800 થાય એમ કીધું છે એટલે આપણને આપી દીધા છે. જો 20% બરાબર 800 થાય તો 100% બરાબર કેટલા થાય? જેમ આગળ જોયું તે જ રીતે જે પણ શોધવાનું છે તેની સામે ઉપર જે હોય એ હંમેશા આવશે નીચે. જે પણ બચ્યું છે એ બધું આવશે ઉપર. એટલે કે 100 ગુણ્યા 800 છેદમાં 20. હવે ઉડાડી દઈએ. ઉપર નીચે એક એક શૂન્ય ઉડી જશે. હવે શું બચ્યું છે? ઉપર જુઓ 80 ને 2 છે તો 40 દુ 80. નીચે કઈ બચ્યું નથી. ઉપર 40 ને 100 બચ્યા છે તો સીધું લખી નાખવાનું 4000. એટલે કે 4000 ના 20% 800 થાય. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ, 300 ના કેટલા ટકા 27 થાય? હવે જુઓ, આ દાખલા થોડાક ફર્યા છે, પરંતુ આમાં પણ આપણે ત્રિરાશિનો જ ઉપયોગ કરીશું. જો પહેલું વાંચો, 300 ના કેટલા ટકા 27 થાય? જો 300 ના કેટલા ટકા, એ કુલ રકમ આપી દીધી છે એટલે કે 300 છે 100% છે, મતલબ 300 છે પૂરેપૂરી સંખ્યા છે. હવે આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીશું કે જો 300 બરાબર 100% હોય તો 27 બરાબર કેટલા ટકા થાય? તો આ વસ્તુ બરાબર યાદ રાખજો. હવે આપણે સાદુરૂપ
આપી દઈએ, જે પણ શોધવાનું છે તેની સામે ઉપર જે હોય હંમેશા આવશે નીચે, જે પણ બચ્યું છે એ બધું આવશે ઉપર, એટલે 27 ગુણ્યા 100 છેદમાં 300. હવે પેલા તો ઉપર નીચે બે શૂન્ય ઉડાડી દઈએ. શું બચ્યું છે? નીચે 3 બચ્યા છે, ઉપર 27 છે, તો 3 નવા 27, તો જવાબ આવે છે 9. આનો મતલબ એમ થાય છે કે 300 ના 9% એ 27 છે. આગળ જોઈએ, 500 ના કેટલા ટકા 35 થાય? હવે જો અહીં કુલ રકમ આપી દીધી છે, અહીં કુલ 500 છે, તો 500 આપણા 100% છે. ત્રિરાશિ વાપરીએ કે જો 500 બરાબર 100% હોય તો 35 બરાબર કેટલા ટકા થાય? ગોઠવી લઈએ. શોધવાનું છે તેની સામે ઉપર જે હોય એ આવશે નીચે, જે પણ બચ્યું છે એ બધું આવશે ઉપર, એટલે કે 35 ગુણ્યા 100 છેદમાં 500. હવે સાદુરૂપ આપી દઈએ. ઉપર નીચે બે શૂન્ય ઉડી જશે, નીચે 5 બચ્યા છે, ઉપર 35 છે, તો 5 સત્તા 35, જવાબ આવે છે 7%, એટલે કે 500 ના 7% થાય છે 35. તો અહીં આપણે બે રીતના દાખલા જોયા, તો ફટાફટ આપણે જોઈ લઈએ. પેલું જુઓ, કેટલાના 40% 600 થાય, એટલે કે 40% બરાબર 600, તો 100% બરાબર કેટલા? અહીંયા આ રીતનો ઉપયોગ કરવાનો. અને બાજુમાં જુઓ, 300 ના કેટલા ટકા 27 થાય, તો કુલ 300 આપેલા છે જે છે 100%. હવે જો 300 બરાબર 100% થાય તો 27 બરાબર કેટલા ટકા થાય? તો આ બંને દાખલાઓ એકબીજાથી અલગ છે. આ દાખલા ગણવામાં ભૂલ ન થાય, ખાસ યાદ રાખજો. તો અહીં આપણું ત્રીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. હવે આપણે ચોથા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ, જ્યાં આપણે એ જોઈશું કે કોઈક સંખ્યા આપેલી હશે અને તેના ટકાના ટકા શોધવાના છે. પેલો દાખલો જોઈએ, વધુ ખ્યાલ આવશે. 125 ના 20% ના 20% કેટલા થાય? હવે આપણે સીધું લખી લઈએ. 125 ના 20% એટલે ગુણ્યા 20%, ના 20% એટલે ગુણ્યા પાછા 20%. ચલો આ રીતે ગોઠવ્યા બાદ હવે જે આપણે ટકા આપેલા છે તેની જગ્યાએ આપણે ફેરવી લઈએ. જો 20% એટલે 20 ના છેદમાં 100 લખી લઈએ. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. 20 ના છેદમાં 100 છે તો એ ઉડાડી દઈએ. 20 પંચાને 100, આ બાજુ પણ 20 પંચાને 100. હવે શું બચ્યું છે? ઉપર 125 બચ્યા છે, નીચે 5 અને 5 બચ્યા છે, તો આપણે 125 ના ભાગ પાડી દઈએ. 25 પંચા 125. હવે ઉડાડીએ. ઉપર નીચે 5 5 પહેલા ઉડી જશે. હજી ઉપર 25 છે, નીચે 5 છે, તો 25 25. અહીં માત્ર 5 બચ્યા છે, તો જવાબ આવશે 5. તો 125 ના 20% ના 20% થાય છે 5. હવે ફટાફટ આપણે આ જ દાખલો અપૂર્ણાંક મૂકીને ગણી લઈએ, એટલે કે જે 20% છે તેની જગ્યાએ આપણે અપૂર્ણાંક મૂકીશું. તો 20% ના અપૂર્ણાંક શું હતા? 1/5. તો 20% ની જગ્યાએ આપણે 1/5 લખી લઈએ. હવે આપણે ઉડાડીએ. 125 એટલે 25 ગુણ્યા 5, 5 5 ઉડી જશે અને 25 25, જવાબ આવે છે 5. હવે જો તમને અપૂર્ણાંક યાદ હોય તો તમારો સમય ઘણો બચે. આગળ જોઈએ, 2000 ના 35% ના 11% કેટલા થાય? જેમ આગળ જોયું તે જ રીતે 2000 ગુણ્યા 35% ગુણ્યા 11%. હવે જ્યાં પણ ટકા આપેલા છે તેના છેદમાં આપણે શૂન્ય મૂકી દઈએ. હવે જે પણ ઉડતું હોય તે ઉડાડી દઈએ. પેલા તો જો ઉપર નીચે બે શૂન્ય ઉડી જશે. હવે જો શું બચ્યું છે? ઉપર 20 બચ્યા છે, નીચે 100 છે, તો 20 પંચા 100 થાય છે, તો ઉપર નીચે 20 20 ઉડી જશે. હવે શું બચ્યું છે? નીચે 5 છે, ઉપર 35 છે, તો 5 સત્તા 35. નીચે કઈ બચ્યું નથી. ઉપર 7 બચ્યા છે અને 11 બચ્યા છે, તો 11 સત્તા 77, તો જવાબ આવે છે 77. આગળ જોઈએ, 30% ના 80% ના 12% કેટલા થાય? અહીં જેમ ગણતો હોય તે જ રીતે 30% ગુણ્યા 80% ગુણ્યા 12%. ટકા છે તો બધાના છેદમાં આપણે 100 મૂકી દઈએ. પહેલા તો શૂન્ય ઉડાડી દઈએ. ઉપર નીચે બે શૂન્ય ઉડાડી દઈએ. ઉપર 3 બચ્યા છે, 8 બચ્યા છે અને 12 બચ્યા છે, તો એને પહેલા આપણે નીચે લખી લઈએ, એટલે કે 3 ગુણ્યા 8 ગુણ્યા 12. હવે નીચે શું બચ્યું છે? નીચે જો 200 બચ્યા છે, તો એની જગ્યાએ આપણે સીધા લખી નાખીએ 1 ની પાછળ 4 મેંડા. ચલો હવે આપણે સાદુરૂપ આપી દઈએ. ઉપરની સંખ્યા જુઓ, 3 ગુણ્યા 8 ગુણ્યા 12, એનો ગુણાકાર કરી લઈએ. 12 8 96 અને 96 ગુણ્યા 3 કરીશું તો આવશે 288 અને છેદમાં 10,000 જેમ છે નીચે લખી નાખીએ. હવે અહીં બરાબર યાદ રાખજો, છેદમાં જેટલા પણ શૂન્ય હોય તેટલો ઉપરની સંખ્યામાં પોઈન્ટ ખસે, એટલે કે છેદમાં અહીં 4 શૂન્યો છે તો ઉપરની સંખ્યામાં 4 વાર પોઈન્ટ ડાબી તરફ ખસશે, એટલે જવાબ આવશે 0.0288. જો પોઈન્ટ છેલ્લેથી જુઓ 4 અંક પછી પોઈન્ટ છે, તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હશે ત્યારે તેને આ રીતે ગણજો. અહીં આપણું ચોથું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. હવે આપણે આપણા છેલ્લા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ, જે આપણે સંખ્યાના ટકાઓના સરવાળાને બાદબાકી કરતા શીખીશું. પહેલો દાખલો જોઈએ, 20 ના 35% પ્લસ 25 ના 28% કેટલા થાય? હવે આપણે આગળ જેમ ગણતા હોય તે જ રીતે ગણીએ. 20 ના 35% એટલે આપણે 20 ગુણ્યા 35% લખી લઈએ. 35% એટલે 35 ના છેદમાં 100, વચ્ચે પ્લસ ની નિશાની છે તો લખીશું પ્લસ. આગળ 25 ના 28% એટલે 25 ગુણ્યા 28%. 28% એટલે 28 ના છેદમાં 100. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. પેલું જુઓ, 100 એટલે 20 પંચા 100, ઉપર નીચે 20 20 ઉડી જશે. શું બચ્યું છે? ઉપર 35 છે, નીચે 5 છે, તો 5 સત્તા 35, તો પહેલાનો જવાબ આવે છે 7. હવે વચ્ચે પ્લસ છે તો લખીશું પ્લસ. હવે બીજું જુઓ, નીચે 100 છે તો 25 ચોકુ 100, તો 25 25 ઉડી જશે. નીચે 4 બચ્યા છે, ઉપર 28 બચ્યા છે, તો 4 સત્તા ને 28, તો અહીંયા પણ જવાબ આવે છે 7. તો પહેલા પદનો જવાબ આવે છે 7 પ્લસ બીજા પદનો જવાબ પણ આવે છે 7, તો 7 + 7 તો આવશે 14. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે
તેને આ રીતે ગણવા. આગળ જોઈએ વધુ ખબર પડશે. 80 ના 30% માઇનસ 50 ના 36% કેટલા થાય? જેમ આગળ જોયું તે જ રીતે પેલું જુઓ 80 ના 30% એટલે આવશે 80 ગુણ્યા 30%. 30% એટલે 30 ના છેદમાં 100. હવે અહીં જુઓ વચ્ચે માઇનસ છે તો લખીશું માઇનસ. આગળ 50 ના 36% એટલે આવશે 50 ગુણ્યા 36%. 36% એટલે આવશે 36 ના છેદમાં 100. હવે વારાફરતી સાદું રૂપ આપી દઈએ. પહેલું જુઓ ઉપર નીચે બે શૂન્ય ઉડી જશે. હવે 8 બચ્યા છે ને 3 બચ્યા છે તો 8 તેરી 24. હવે બાજુનું જોઈએ, વચ્ચે માઇનસ છે તો માઇનસ લખીએ. અહીં ઉપર 50 છે નીચે 100 છે તો 50 દુ 100. હવે શું બચ્યું છે? ઉપર 36 છે નીચે 2 છે તો 36 ના અડધા કરવાના છે, અથવા તો 18 દુ 36. તો 24 માઇનસ 18, 24 માંથી 18 જાય તો આવે 6. તો જવાબ છે 6. આગળ જોઈએ 750 ના 40% માઇનસ 250 ના 80% કેટલા થાય? જેમ ગણતા હોય તે જ રીતે 750 ના 40% એટલે 750 ગુણ્યા 40%. 40% એટલે 40 ના છેદમાં 100. માઇનસ નિશાની છે તો વચ્ચે લખીશું માઇનસ. 250 ના 80% એટલે 250 ગુણ્યા 80. 80% એટલે 80 ના છેદમાં 100. હવે સાદુરૂપ આપી દઈએ. ઉપર નીચે બે શૂન્ય પહેલા ઉડાડી દઈએ. હવે ઉપર 75 બચ્યા છે ને 4 બચ્યા છે તો 75 ગુણ્યા 4 કરીશું તો 75 ચોક આવશે 300. વચ્ચે માઇનસ છે તો માઇનસ લખીએ. હવે આ બાજુ પણ ઉડાડીએ. ઉપર નીચે બે શૂન્ય ઉડી જશે. ઉપર 25 બચ્યા છે ને 8 બચ્યા છે તો 25 8 આવશે 200. હવે 300 માંથી 200 જાય તો જવાબ આવે 100. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણજો. આગળ જોઈએ 220 ના 25% પ્લસ 480 ના 25% કેટલા થાય? અહીં જુઓ બંનેમાં ટકા સરખા આપેલા છે. તમે આ દાખલાને જે રીતે આપણે ગણતા આવીએ છીએ તે રીતે પણ ગણી શકો છો, પરંતુ આમાં એક સહેલી રીત છે. જો અહીં બંનેમાં ટકા સરખા આપેલા છે, બંને બાજુ 25% 25% આપેલા છે, તો જ્યારે પણ બંનેમાં ટકા સરખા આપેલા હોય અને વચ્ચે પ્લસ હોય ત્યારે આપણે જે પણ સરખું હોય તેને આપણે એકવાર લખવાનું. એટલે બંનેમાં 25% સરખા છે તો 25% આપણે એક જ વાર લખીશું. હવે શું બચ્યું છે? 220 બચ્યા છે ને 480 બચ્યા છે તો 220 માં 480 ઉમેરી દેવાના. તો 220 પ્લસ 480 કરીશું તો આવશે 700. તો 700 ગુણ્યા 25%. હવે આપણને સીધો જવાબ મળી જશે 700 ગુણ્યા 25%. 25% એટલે 25 ના છેદમાં 100. જેમ ઉડાડતો ઉડાડી દઈએ. ઉપર નીચે બે શૂન્ય પહેલા ઉડાડી દઈએ. શું બચ્યું છે? 25 બચ્યા છે ને 7 બચ્યા છે તો 25 + 175. તો જવાબ આવે છે 175. તમે આને પહેલી રીતે પણ કરી શકો છો. એ રીતે ગણશો તો પણ જવાબ આ જ આવશે. હજી એક દાખલો જે વધુ ખ્યાલ આવશે. 115 ના 60% પ્લસ 235 ના 60% કેટલા થાય? અહીં પણ જુઓ 60% બંનેમાં સરખા આપેલા છે. બંનેમાં સરખું હોય એ લખીશું એકવાર અને સંખ્યાઓનો કરી નાખશો સરવાળો. 115 પ્લસ 235 તો આવશે 350. એટલે 350 ગુણ્યા 60%. 60% એટલે આવશે 60 ના છેદમાં 100. ઉપર નીચે બે શૂન્ય ઉડાડી દઈએ. શું બચ્યું છે? 35 બચ્યા છે ને 6 બચ્યા છે તો 35 ગુણ્યા 6 કરીશું તો જવાબ આવશે 210. તો જ્યારે પણ ટકા સરખા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. જોઈએ 2700 ના 4 ના છેદમાં 3% માઇનસ 5000 ના 2 ના છેદમાં 5%. હવે આ દાખલો જોતા થોડોક અટપટો લાગે પરંતુ એકદમ સહેલો છે. બરાબર જુઓ, આપણે જેમ ગણતા હોય તે જ રીતે પહેલું જુઓ 27 ગુણ્યા 4 ના છેદમાં 3%. વચ્ચે માઇનસ છે તો માઇનસ લખી લઈએ. આગળ 5000 ગુણ્યા 2 ના છેદમાં 5%. હવે સાદુરૂપ આપી દઈએ. આગળ આપણે જેમ જોયું તે જ રીતે કે જો ટકા આપેલા હોય ને બાજુમાં બે શૂન્ય આપેલા હોય તો સીધા ઉડાડી નાખવાના. અહીં ટકા ને બે શૂન્ય ઉડી જશે. બાજુમાં પણ ટકા અને બે શૂન્ય ઉડી જશે. હવે પહેલામાં જુઓ શું બચ્યું છે? 27 ગુણ્યા 4 ના છેદમાં 3 તો 3 નવા 27 અને આ બાજુ જુઓ 5 દાણ 50. તો હવે જવાબ લખી લઈએ. પહેલામાં જુઓ ઉપર 9 બચ્યા છે અને 4 બચ્યા છે તો 9 ચોક 36 માઇનસ બીજામાં જુઓ ઉપર 10 બચ્યા છે અને 2 બચ્યા છે તો 10 દુ 20 તો 36 માઇનસ 20. તો 36 માંથી 20 જશે તો આવશે 16. તો જવાબ આવે છે 16. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. તો અહીં આપણું 5મું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટે આ દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજોને પ્રેક્ટિસ કરજો. આશા રાખું છું કે ટકાવારીના આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું છું હવે આગળના ભાગોમાં.